હાલેલુયા. ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વનો હું રમેશ તથારો તમારી ચેનલમાં પ્રેમભર્યો આવકાર કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને અમે પ્રેમી સલામ પણ પાઠવીએ છીએ. વિશેષ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. તેના માટે પણ આપણે પિતા બાપને ધન્યવાદ આપીએ, આપણે તેમનો આભાર માનીએ. આજની આ ઘડી, આ તક આપણને મળી છે. પિતા બાપ તેમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલમાં છે તે આજે આપણે વાંચવાના છીએ. તે વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને સમજવાને માટે સહાયતા મદદ કરો. બાપ, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. તમારી એક લાઈક કે એક શેર અમારા કાર્યને ખૂબ જ મોટિવેટ કરે છે, અમને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો આજના વચનો આપણે જે વાંચવાના છે તે તો છે ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. તો સમયને બગાડતા ચલો આપણે અધ્યાયની વાંચન શરૂ કરીએ. પવિત્ર શાસ્ત્રમાંથી ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. હવે યરુબાલનો દીકરો અબીમેલેક શેકેમમાં પોતાના મામાઓ પાસે ગયો ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટુંબના લોકોને કહ્યું, કૃપા કરીને તમે શેકેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે યરુબાલના સર્વ દીકરા એટલે 70 જણા તમારા પર રાજ કરે કે એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી કયું તમારા માટે બહેતર છે? વળી યાદ રાખો કે હું તમારા હડકાનો તથા તમારા માંસનો છું. તેના મામાએ શેકેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓના હૃદયનું વલણ અબીમેલેક તરફ થયું, કેમ કે તેઓએ કહ્યું, તે આપણો ભય છે. પછી તેઓએ બાલ બરીતના મંદિરમાંથી તેને 70 રૂપિયા આપ્યા ને અબીમેલેકે તે વડે પોતાની સરદારી નીચે રહેવા માટે હલકા તથા લુચ્ચા લોકોને નોકરીમાં રાખ્યા. પછી તે ઓફરામાં પોતાના પિતાને ઘેર ગયો ને યરુબાલના દીકરાઓને એટલે પોતાના 70 ભાઈઓને એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો. હવે શેકેમના તથા બેથ મિલ્લોના સર્વ માણસો એકત્ર થયા ને તેઓએ જઈને શેકેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેકને રાજા ઠરાયો. પછી તેઓએ યોથામને તેની ખબર આપી. ત્યારે તેણે જઈને ગેરીજીમ પર્વતના શિખર પર ઊભા રહીને મોટો અવાજ કાઢીને તેઓને કહ્યું, ઓ શેકેમના માણસો, મારી વાતો સાંભળો કે જેથી ઈશ્વર તમારું સાંભળે. એક સમયે વૃક્ષો અભિષેક ક્રિયા વડે પોતાના ઉપર એક રાજા નિમવાને ગયા અને તેઓએ જૈત વૃક્ષને કહ્યું, તું અમારા પર રાજ કર. પણ જૈત વૃક્ષે તેઓને કહ્યું, મારી પુષ્ટતા કે જે વડે લોકો ઈશ્વરને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું? પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. પણ અંજીરીએ તેઓને કહ્યું, મારી મીઠાશ તથા મારા સારા ફળ મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝૂલા ખાવાને હું આવું? ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, મારો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝૂલા ખાવાને હું આવું? ત્યારે બધા વૃક્ષોએ ઝાંખરાને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. ત્યારે ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય તો આવો ને મારી છાયા પર ભરોસો રાખો. પણ જો એમ ન બને તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનના એરેજ વૃક્ષોને બાળી નાખો. માટે હવે જો અબીમેલેકને રાજા કરવામાં તમે વાસ્તવિક રીતે તથા પ્રમાણિકપણે વર્ત્યા હોય, જો તમે યરુબાલ તથા તેના પુત્રોની સાથે સારી રીતે વર્ત્યા હો ને તેના હાથની લાયકી પ્રમાણે તેની સાથે તમે વર્ત્યા હો, કેમ કે મારા પિતાએ તમારી માટે લડાઈ કરી
ને પોતાનો પ્રાણ જોખમમાં નાખીને તમને મિદ્યાનોના હાથમાંથી છોડાવ્યા હતા. અને આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ બળવો કરીને તેના 70 દીકરાઓને એક શિલા પર મારી નાખ્યા છે. ને તેની દાસીના દીકરા અબીમેલેકને શેકેમના માણસો પર રાજા ઠરાવ્યો છે, કેમ કે તે તમારો ભાઈ છે. ત્યારે જો આજે તમે યરુબાલની તથા તેના ઘરનાની સાથે વાસ્તવિક રીતે પ્રમાણિકપણે વર્ત્યા હો તો તમે અબીમેલેકને વિશે આનંદ કરો ને તે પણ તમારા વિશે આનંદ કરે. પણ જો એમ વર્ત્યા ન હો તો અબીમેલેક નામાંથી અગ્નિ નીકળો ને શેકેમના માણસોનો તથા મિલ્લોના ઘરનાનો વિનાશ કરો. અને શેકેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નીકળો ને અબીમેલેકનો વિનાશ કરો. પછી યોથામ પોતાના ભાઈ અબીમેલેકના ભયથી નસી ગયો ને બેરમાં જઈને ત્યાં રહ્યો. અબીમેલેકે ઇઝરાયલ પર 3 વર્ષ રાજ કર્યું. પછી ઈશ્વરે અબીમેલેક તથા શેકેમના માણસોની વચ્ચે વેર કરાવનારો એક દુષ્ટાત્મા મોકલ્યો અને શેકેમના માણસોએ અબીમેલેક પ્રત્યે વિશ્વાસઘાત કર્યો, જેથી યરુબાલના 70 દીકરા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેક પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા. ને શેકેમના માણસો પર પણ દોષ મુકાય, કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી. શેકેમના માણસોએ પર્વતોના શિખર પર તેને માટે લાખ તાકીને સંતાઈ રહેનારાઓની બેસાડ્યા. અને જે કોઈ તેઓની પાસે થઈને તે માર્ગે જતું તે સર્વને તેઓ લૂંટી લેતા હતા. અને એ વાત અબીમેલેકને કોઈએ કહી. એબેદનો દીકરો ગાલ પોતાના ભાઈઓની સાથે આવીને શેકેમમાં જઈ રહ્યો અને શેકેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો અને તેઓ સીમમાં ગયા ને પોતાની દ્રક્ષવાળીઓ વેડી ને તેને નીચોવીને મિજબાની કરી ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈ પીને અબીમેલેકને શાપ આપ્યો. અને એબેદના દીકરા ગાલે કહ્યું, અબીમેલેક કોણ છે ને શેકેમ કોણ છે કે આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને જબૂલ શું તેનો સરદાર નથી? તમે શેકેમના પિતા હમોરના લોકોની તાબેદારી ભલે કરો, પણ તેની તાબેદારી આપણે શા માટે કરી? પરમેશ્વર કરે ને આ લોક મારા હાથ નીચે આવે તો હું અબીમેલેકને અહીંથી નસાડું. અને તેણે અબીમેલેકને કહ્યું, તું તારા સૈન્યને વધારીને બહાર આવ. નગરના સરદાર જબૂલે એબેદના દીકરા ગાલના વચનો સાંભળ્યા ત્યારે તેને રોષ ચડ્યો. તેણે અબીમેલેકની પાસે પક્કાઈથી સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, જો એબેદનો દીકરો ગાલ તથા તેના ભાઈઓ શેકેમમાં આવ્યા છે, તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે. માટે હવે રાત્રે તું તથા તારી સાથેના લોકો ઉઠો ને મેદાનમાં સંતાઈ રહો. અને એમ થાય કે સવારે સૂર્ય ઉગતા જ તું વહેલો ઉઠીને નગર પર હુમલો કરે. જ્યારે તે તથા તેની સાથેના લોકો તારી સામે બહાર ઘસી આવે ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે. અબીમેલેક તથા તેની સાથેના સર્વ લોક રાત્રે ઉઠીને 4 ટોળીઓ થઈને શેકેમની સામે સંતાઈ રહ્યા. અને એબેદનો દીકરો ગાલ બહાર જઈને નગરના દરવાજાના નાકામાં ઊભો રહ્યો. અને અબીમેલેક તથા તેની સાથેના લોક સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઉઠ્યા. ત્યારે ગાલે તે લોકોને જોઈને જબૂલને કહ્યું, જો લોક પર્વતોના શિખર પર ઉપરથી ઉતરી આવે છે. પણ જબૂલે તેને કહ્યું, પર્વતોના ઓરડા તને માણસોના જેવા દેખાય છે. ત્યારે ગાલે ફરી કહ્યું, જો લોક દેશની મધ્યમાં થઈને ઉતરી આવે છે. ને બીજું એક ટોળું મેઓનિયામાંના એલોન વૃક્ષની વાટે થઈને આવે છે. ત્યારે જબૂલે તેને કહ્યું, અબીમેલેક કોણ છે કે અમે તેનું દાસપણું કરીએ? એમ કહીને તું જે બડાઈ કરતો હતો તેનું શું? જે લોકોને તે ધિક્કાર્યા હતા તે શું એ નથી? મહેરબાની કરીને બહાર જઈને તેઓની સાથે લડ. પછી ગાલ શેકેમના માણસોને લઈને બહાર ગયો અને અબીમેલેકની સાથે લડ્યો. અને અબીમેલેક તેની પાછળ પડ્યો ને તે તેની આગળથી નઠો. અને નગરના દરવાજામાં પેસતા સુધી ઘણા માણસો ઘાયલ થઈને પડ્યા. અબીમેલેક અરુમામાં રહ્યો અને જબૂલે ગાલ તથા તેના ભાઈઓને કાઢી મૂક્યા, એ માટે કે તેઓ શેકેમમાં રહે નહીં.
બીજે દિવસે એમ થયું કે લોક બહાર મેદાનમાં ગયા અને તેઓએ અબીમેલેકને સમાચાર કહ્યું. ત્યારે લોકોને લઈને તેઓની 3 ટોળીઓ કરીને મેદાનમાં તે સંતાઈ રહ્યો. તેણે જોયું તો નગરમાંથી લોકો આવતા હતા અને તેણે તેઓ પર હલ્લો કરીને તેઓને મારી નાખ્યા. અબીમેલેક તથા તેની સાથેની ટોળીઓ આગળ ઘસી જઈને નગરના દરવાજાના નાકામાં ઊભા રહ્યા અને પેલી 2 ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઉપર ઘસી જઈને તેઓને મારી નાખ્યા. તે આખો દિવસ અબીમેલેક નગરના લોકોની સાથે લડ્યો અને તે નગર તેણે લીધું તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા ને તેણે નગર તોડી પાડ્યું ને તેમાં મીઠું વેર્યું. એ સાંભળીને શેકેમના કિલ્લાના સર્વ માણસો એલ બરીથના ઘરના ભોંયરામાં ગયા. અબીમેલેકને ખબર મળી કે શેકેમના કિલ્લાના સર્વ માણસો એકત્ર થયા છે. ત્યારે અબીમેલેક તથા તેની સાથેના સર્વ લોકો શાલ્મોન પર્વતો પર ચડ્યા અને અબીમેલેકે પોતાના હાથમાં કુહાડી લઈને વૃક્ષની એક ડાળ કાપી ને તે લઈને પોતાને ખભે મૂકી અને પોતાની સાથેના લોકોને તેણે કહ્યું, મને જે કરતા તમે જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો. સર્વ લોકો પોતપોતાને માટે ડાળ કાપીને અબીમેલેકની પાછળ ચાલ્યા ને તે ડાળો ભંડારીને લગાડીને તે વડે ભંડારીને સળગાવી દીધું. તેથી શેકેમના કિલ્લામાંના સર્વ માણસ પણ એટલે 1000 પુરુષ તથા સ્ત્રી મરી ગયા. પછી અબીમેલેક તેબેસ ગયો ને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું. પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો ને તેમાં નગરના સર્વ લોક પુરુષો તથા સ્ત્રીઓ નસી ગયા ને અંદરથી બારણું બંધ કરીને કિલ્લાના ધાબા પર ચડી ગયા. અબીમેલેક કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો અને તેને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો. એવામાં એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેકના માથા પર ફેંકીને તેની ખોપરી ફાડી નાખી. ત્યારે તેણે એક જુવાનને એટલે પોતાના શસ્ત્રવાહકને ઉતાવળથી બોલાવીને કહ્યું, તારી તલવાર કાઢીને મને મારી નાખ, જેથી લોક એમ ન કહે કે એક સ્ત્રીએ અબીમેલેકને મારી નાખ્યો. તે જુવાને તેની આરપાર તલવાર ભૂંકી દીધી એટલે તે મરી ગયો. ઇઝરાયેલના માણસોએ જોયું કે અબીમેલેક મરી ગયો ત્યારે પ્રત્યેક માણસ પોતપોતાની જગ્યાએ જતો રહ્યો. આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેકે પોતાના 70 ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું તેનો બદલો ઈશ્વરે વાળી આપ્યો. શેકેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યોના સરદાર યહોવા દેવ બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના દિવસે તમે અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો એટલા માટે કે અમે સારા છે એમ નહીં, પણ પ્રભુ પિતા તમારી અસીમ કૃપા દયા ભલાઈ પ્રેમને લઈને અમે આ જીવન પ્રાપ્ત કરી શક્યા તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના દિવસે અમે જે આ વચનો વાંચ્યા છે એ વચનો પ્રભુ પિતા અમે અમારા જીવનમાં ઉતારીએ અને તમારા કહેલા વચનો પ્રમાણે પ્રભુ પિતા અમે તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો પિતા. પ્રભુ પિતા અમે શું માંગીએ, અમારા માગ્યા અગાઉ તમે તે સગળા સારાવારને જાણો છો. અજાયબ એવા ઉપકારો તમે અમારા પર કરો છો. તમે અમને અમારા જીવનને માટે નોકરી ધંધા રોજગારો આપ્યા છે, રહેવાને ઘર આપ્યા છે, શારીરિક તંદુરસ્તી આપી છે. આ સગળી બાબતોને માટે પણ પિતા બાપ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. લડાઈ ચાલી રહી છે, ઇઝરાયલ, સિરિયા, યુક્રેન, લેબેનોન, આ સગળી જગાએ પ્રભુ પિતા લડાઈઓ ચાલી રહી છે. એમાં ઘણા કુટુંબો પોતાના વાલસોયાઓ ગુમાવે છે. ઘણા કુટુંબોની અંદર પોતાના રહેઠાણો ખોયા છે.
ત્યારે પ્રભુ પિતા અમે માંગીએ કે આ લડાઈઓ બંધ થાય અને તમારી શાંતિ પ્રસરે, લોકો તમારા નામને માન મહિમા આપતા તમારા નામને ધન્યવાદ આપે અને તમારી આગળ ઘૂંટડે પડે અને તમારી શાંતિમાં જીવન જીવે એવી કૃપા તમે થવા દો બાપ. તમારો અબો ખૂબ જ નજીક છે અને એ રીતે પવિત્ર બાઇબલની અંદર, શાસ્ત્રની અંદર જે આપેલા વચનો છે, વચનો અત્યારે પૂરા થઈ રહ્યા છે બાપ. ત્યારે અમે માનીએ છીએ કે તમે બહારને આવીને ઊભા છો, પણ તમે ક્યારે અંદર આવશો તે અમે જાણતા નથી. પણ જ્યારે પણ તમે અમારા ઘરોમાં પ્રવેશ કરો ત્યારે પ્રભુ પિતા અમે તમને મળવાને તૈયાર હોઈએ અને તમે અમારા દરવાજા ઠોકો ત્યારે પ્રભુ પિતા અમે અમારા દરવાજા તરત જ ઉગાડવાને તૈયાર હોય તેની માટે પણ પ્રભુ પિતા અમે તમારી સહાયતા, તમારી કૃપા માગી લઈએ છીએ. વિશેષ પ્રભુ પિતા અમે જાણીએ છીએ, નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે, ઘણા ઘરોમાં છે, ઘણા હોસ્પિટલોમાં છે, ઘણા લોકો અકસ્માતે ઘાયલ થયેલા છે. ત્યારે સગડાઓને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે અને તમને માનને મહિમા મળે એ કૃપા તમે થવા દો બાપ. પ્રભુ પિતા અમારા દેશ અમેરિકા, અમારા દેશના રાજનેતાઓ, એ સગડાઓને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. એ સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દો. અમેરિકાને સાચવો, સંભાળો અને ખૂબ જ આશીર્વાદથી ભરપૂર કરો બાપ. વિશેષ પિતા માંગીએ કે ઘણા હજુ પણ તમારા સેવકો, સેવિકાઓ સતામણીના ભોગ બની રહ્યા છે. ત્યારે પિતા બાપ, એ સતાવનાર આત્માઓને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને ધમકાવો અને તેઓને તમે શાંત પાડો બાપ. અને તેઓ તમારી આગળ ઘૂંટડે પડે અને તમને નમે અને તમારો સ્વીકાર કરે એવું તમે થવા દો બાપ. સતામણી બેઠી રહેલા લોકોને પ્રભુ પિતા તમે હિંમત, બળ આપો બાપ. એ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય તેને માટે તમે તેઓને નીડર અને અડીખમ રહે એવા પથ્થર દિલ બનાવો બાપ. તેઓની સહાયતા, મદદ કરો, તેઓની સાથે ને પાસે રહો બાપ. તેઓના કુટુંબોને સાચવો, સંભાળો બાપ. જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માંગતા પ્રભુ પિતા અમે તમારી સમક્ષ અમારી આ સક્રિય અરજો ગરજો વિનંતીઓ લાવીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, એ વિનંતીઓ અમે તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ મસીહના મારફત તમારી સમક્ષ લાવીએ છીએ. તો સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા. આમેન. આમીન, આમીન.